जय श्री राम। हर हर महादेव। जन्म, मृत्यु, લાભ, હાનિ, યશ અને અપજશ પણ તમારો અધિકાર નથી. જન્મ ગરીબ ઘરમાં થાય કે રાજા ઘરમાં થાય, કોઈ અધિકાર નથી. એ કોણ નક્કી કરે? રામ જાને. જે આસ્તિક હોય બોલે ભગવાન નક્કી કરે, અને જે નાસ્તિક હોય એ બોલે પ્રકૃતિ નક્કી કરે. પણ ભાગ્ય તો છે. કોઈ રાજાના ઘરમાં જન્મ લેવે, કોઈ ગરીબના ઘરમાં જન્મ લેવે. મૃત્યુ ક્યારે થાય એ પણ નક્કી નથી. લાભ, કોઈ કારખાના ડાલો, કોઈ ફેક્ટરી ડાલો, કોઈ નોકરી કરો, તૈયારી કરો, લાભ થાય નક્કી નથી. નુકસાન પણ થઈ શકે. એ પણ કોઈ અધર પર્સન ફેસલા કરે. યશ, તમે દાન કરો, ધર્મ કરો તો ક્યારે ક્યારે બદનામી પણ થઈ જાય. દાન કરો ને તો ક્યારે ક્યારે બદનામી થઈ જાય. ઘણા નેતાઓ સારા કામ કરતા હોય તો પણ બદનામ થઈ જાય. ઘણા સાહેબો સારું કામ કરતા હોય તો બદનામ થઈ જાય. એ જસ અપજસ, લાભ હાનિ, જીવન મરણ, યશ અપજસ વિધિ હાથ, એ ભગવાનના હાથમાં છે. જે ધર્મ માનતા હોય તો સમજી લો ભગવાનના હાથમાં છે. જે ધર્મ ન માનતો હોય તો કુદરતના હાથ. એના ઉપર કોઈના હક નથી ચાલતા. પણ એક કામ તમે કરી શકો જે તમારા હાથમાં છે, તમારા બસમાં છે. કર્મ કરવાનો અધિકાર એ કોઈ લઈ ન શકે. ભગવાન પણ નથી લઈ શકતા. કર્મ પવિત્ર કરો, સત્કર્મ કરો, અને કર્મ પવિત્ર હોય તો મૃત્યુ ખૂબસૂરત બને. મેક યોર ડેથ બ્યુટીફુલ. મૃત્યુ સુંદર બનાવો. કબીરદાસની વાણી છે, મૃત્યુ સુંદર બનાવો. મૃત્યુ સુંદર ક્યારે થાય? ટાઈમ ફિક્સ ભલે ભગવાન કરેલા હોય, પણ મૃત્યુ સુંદર બનાવો. અફસોસ ન થાય. લોકોને બહુ અફસોસ થાય. ઘડપણમાં અફસોસ થાય, હું નોકરી બરોબર નથી કરેલા, વેપાર બરોબર નથી કરેલા, ભક્તિ બરોબર નથી કરેલા. અફસોસ કરવાથી શું લાભ? આજથી તૈયારી કરો કે મારે સત્કર્મ કરવું છે, પવિત્ર કર્મ કરવું છે. અને ક્યારે સંભવ હોય આત્મા બોલે એ કામ કરવાનું. ઘણા લોકો નોકરી કરતા હોય પણ એની આત્મા રડતી હોય. ઘણા લોકો વેપાર કરતો હોય, આત્મા રડતા હોય કે આ ખોટો કરું. તમે કોઈ આનંદમાં ન રહી શકો. અને આનંદમાં રહીને જે મનુષ્ય નથી રહેતા એ ભગવાનથી લાખો ગુના છેટા રહેતા. ભલે ભક્તિ કરતા હોય, ખૂબ દાન પુણ્ય કરતા હોય. આ શરીર પણ એક મંદિર છે, જીવતા મંદિર છે. અને એમાં પરમેશ્વર ક્યારે આનંદ કરી શકો? આનંદ ક્યારે કરી શકો? જ્યારે કોઈના દિલ ન દુભાય, કોઈને રડાવો નહીં, કોઈને પરેશાન ન કરો, છેતરપિંડી ન કરો, તો રહી શકે. ફરિયાદ ન કરી શકો. લોકો ઘરમાં પરેશાન કરે છે, ઘરના સભ્યોને. નોકરી કરતા હોય ત્યાં પરેશાન કરતા હોય, વેપાર કરતા હોય ત્યાં પરેશાન કરતા. કોઈને પરેશાન ન કરો. અને આત્મા કહે કે તમે જે કામ કરો છો એ બરોબર નથી, છોડી દો. ભલે તમારે ભીખ માંગવું પડે, એ સ્વીકારી લેવાનું. રાજાઓ લાત મારી દેતા હતા. પાંડવો 12 વર્ષ વનવાસમાં હતા. એનું કારણ શું હતા? પિતા સામે કેવી રીતે લડી શકું? જ્યેષ્ઠ પિતા સામે કેવી રીતે લડી શકું? કેટલો અત્યાચાર થયો. આત્મા પવિત્ર. આત્મા વેચીને ન કરો. લોકો આત્મા વેચીને કર્મ કરે છે. રામજી વનવાસમાં હતા કારણ એ બરોબર હતા. પિતા વચન પાળવું પડે. તમે સત્કર્મ કરો. અને જે સત્કર્મ કરતા હો, તમે સત્કર્મ કરો ને તો તમારાથી કોઈ મોટો ભક્ત નથી, કોઈ દાતાર નથી, કોઈ મહાન પુરુષ નથી જગત. એ તો લોકો ખોટા બોલે, ફલના ભાઈ મોટા છે, ફલના. મોટા કોણ? જે સત્કર્મ કરતો હોય પવિત્ર. તમે ભલે સમાજ સેવા ન કરતા હોય, ધર્મ ન માનતા હોય, કોઈની મદદ ન કરતા હોય, પણ જે તમે કર્મ કરો, દુકાન પે છો તો પરફેક્ટ ભાવ લો. 5 રૂપિયાના માલ 6 में बेचो, 50 ન બેચો, તો તમે ભક્તિ કરો છો. નોકરી કરતા હોય, રિશ્વત ન લેતા હોય, બેભિચાર ન કરતા હોય, તમે પરફેક્ટ કામ કરો છો. અરે વેશ્યા પણ ભક્તિ કરી શકે, ગણિકાઓ પણ ભક્તિ કરી શકે, ચોર પણ ભક્તિ કરી શકે, સત્કર્મ કરતા હોય તો. મૃત્યુ અને જન્મ ઉપર તમારો અધિકાર નથી.
પણ સત્કર્મ ઉપર તો અધિકાર છે. વાલ્મીકીજીને જ્ઞાન થયા તો સત્કર્મ કરવાનું ચાલુ કરી દીધા. આ દુનિયા યાદ કરે છે. જ્યારેથી મોકા મળે જાગો, સત્કર્મ કરો, ને સત્કર્મ કરો તો મૃત્યુ સુંદર બને. અને મૃત્યુ સુંદર બને તો ભગવાન દ્વાર ઉપર ઊભા હોય જ્યારે તમારું મૃત્યુ થાય ત્યારે. મૃત્યુ સુંદર બને. કર્મ પવિત્ર હોય તો. કર્મ પવિત્ર ક્યારે હોય? કોઈને કહેવાથી નહીં. ઘણા લોકો તો દિખાવા કરતા ડબલ ગેમ ખેલતા, અંદરથી કુછ ઓર હોય, બહારથી કુછ ઓર. તમારી આત્મા બોલે કે બેટા તમે બરોબર કર્મ કરો છો તો સમજી લો તમે સત્કર્મ કરો છો, અને તમારી આત્મા અધિકારે તો સમજી લો તમે બરોબર કર્મ નથી કરતા. જગત તો ક્યારે ખરાબ બોલે, ક્યારે બેસ્ટ બોલે.